ચાંસદ ગામથી પ્રવાસી ફેલેમિંગો પક્ષી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું. પ્રાણી જીવરક્ષક સંસ્થા દ્વારા સારવાર આપી વન વિભાગને સોંપ્યું. પાદરા તાલુકામાં અનેક ગામોમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું હોય છે, જ્યારે ગતરોજ પ્રાણી જીવરક્ષક સંસ્થાના હેલ્પલાઇન નંબર ઉપર ચાંસદ ગામેથી એક પક્ષી ઇજાગ્રસ્ત થયું હોવાની જાણ થઈ હતી. પ્રાણી જીવરક્ષકના રોકી આર્ય વન વિભાગને જાણ કરી ચાંસદ ગામે પહોંચ્યા હતા અને વિદેશી ફેલેમિંગો પક્ષી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું, જે પક્ષીની પ્રાણી જીવરક્ષકની ટીમ દ્વારા સારવાર કરી વન વિભાગ ખાતે સોંપવામાં આવ્યું હતું. ફેલેમિંગો પક્ષી મુખ્યત્વે વેસ્ટ ઇન્ડિઝ. મારું નામ આર્યા રોકી છે અને હું પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું. આજ રોજ જણાવીએ છીએ કે ગત રાત્રે અમને એક હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે એક પક્ષી ઘાયલ હાલતમાં છે. તો અમે તાત્કાલિક ધોરણે અમે ત્યાં પહોંચીને ત્યાં જોયું તો એ પક્ષીનું નામ છે ફ્લેમિંગો, જેને નાનો હંજ કહેવામાં આવે છે, જે ઘણી બધી તાદાદમાં અહીંયા આગળ આવે છે. શિયાળાની ઋતુની અંદર અહીંયા આગળ આવતા હોય છે. અહીંયા આગળ કચ્છ જેવા વિસ્તાર છે, નળ સરોવર છે, ત્યાં આગળ પોતાના ઈંડા મૂકવા માટે આવે છે ત્યાં આગળ, અને ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. અને વિદેશી પક્ષી પણ કહેવામાં આવે છે. પણ અમને ઘાયલ હાલતમાં જોવા મળ્યું. અમે પાદરા આરએફઓ સાહેબશ્રીને જાણ કરી અને તે પક્ષીને સહી સલામત રેસ્ક્યુ કરી પાદરા વન વિભાગે જમા કરાવી દીધેલ છે. આ કોલ તમને કઈ જગ્યાએથી આવ્યો? અમને ચાંસદ ગામેથી આ કોલ આવ્યો હતો. ચાંસદ ગામ છે, ત્યાં આગળ એક રોડ સાઈડમાં એક ગંદુ બધું પડ્યું છે ત્યાં આગળ. તો એ જગ્યા પર બધું ઘાસ ને બધું પડ્યું હતું. ત્યાં આગળ એક જગ્યા પર સ્થિર ત્યાં બેસી રહેલું.